ભડકાઉ ભાષણ કેસમાં આરોપી મૌલાના સલમાન અઝહરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા। 24 ડિસેમ્બર 2023ના રોજ મોડાસામાં ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના સલમાન અઝહરીને વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ દાખલ કરી હતી। આ કેસમાં મૌલાનાની ધરપકડ કરાઈ અને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। જો કે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે મૌલાનાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા। હવે સુરક્ષાના કારણોસર મૌલાનાને સાબરમતી જેલમાં મોકલવામાં આવશે। જે ભાષણ દરમિયાન મૌલાના સાહેબ એમણે જે ભાષણ કરેલું એની અંદર ધર્મ વિરુદ્ધના અને અનુસૂચિત જાતિ વિરુદ્ધના ઉચ્ચારણો કરેલા હતા, જેના આધારે મોડાસા ટાઉન પીઆઈ એ જાતે ફરિયાદી બની અને ગુનો રજીસ્ટર કરેલો, જેની અંદર આ ધાર્મિક આયોજનના જે સંચાલક હતા, આયોજક હતા, એ ઈશાકભાઈ ની પણ ગઈ 9 તારીખે ધરપકડ કરવામાં આવેલી। મુફ્તી અઝહરીને પણ ગઈ 12 તારીખે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને એમના રિમાન્ડ આજે પૂર્ણ થતો કોર્ટમાં રજૂ કરતો નામદાર કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં કેદ રહેવા સારું સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે।